દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આવવાના છે, એને લઈને રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી પધારવાના છે। આજે એનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે તમામ પોલીસ બંદોબસ્તની સાથે। આ જ ગાડીમાં દેશના વડાપ્રધાન કાલે રોડ શો કરશે। પોલીસ દ્વારા ગદા સર્કલથી રિહર્સલ કરવામાં આવી રહ્યો છે। એમની જે ગાડીઓ છે, આ ગાડીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આવવાના છે। એસપીજી દ્વારા હાલ એક રિહર્સલ કરવામાં આવી રહી છે। પ્રધાનમંત્રીનો જે કાફલો છે ગદા સર્કલથી જવાનો છે અને આ રિહર્સલ ગદા સર્કલથી કરવામાં આવ્યો છે। સૌથી પહેલાં પ્રધાનમંત્રી સરદારધામ જશે અને સરદારધામથી જ્યારે પાછા આવશે સાંજના સમયે રોડ શો યોજાશે અને આ રોડ શોમાં હજારોની સંખ્યામાં સંસ્કારી નગરીના જે લોકો છે એ જોડાવાના છે। એ જ દરમિયાન આજે ગદા સર્કલથી આ એક રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું છે। કેવી રીતે પ્રધાનમંત્રી આવશે અને એમનું જે સ્વાગત છે અલગ અલગ જગ્યાઓ પર કરવામાં આવશે। પોલીસ બંદોબસ્તની વાત કરું તો વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમર સાહેબ દ્વારા એક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ એક રિહર્સલ રાખવામાં આવ્યું હતું। વિડીયો જર્નલિસ્ટ નિહાર પંચોલી સાથે હું કૌશર સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે।